નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે અગાઉ 2021 અને 22માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર પ્રથમ વર્ષ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક એટલે કે EM ટ્રેડના થિયરીના જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં આપણે 78 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. બીજું મિત્રો કે આ જે 78 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ અગાઉ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ તો એની અંદર જે 15 માર્ચ 2021ના રોજ જે પરીક્ષા લેવાયેલ એ પેપર આપણે અહીંયા લીધેલું છે. ત્યારબાદ 16 માર્ચ 2021નું પેપર લીધું છે. ત્યારબાદ ત્રીજું પેપર છે 17 માર્ચ 2021. ત્યારબાદ ચોથું પેપર છે 22 માર્ચ 2021 અને પાંચમું જે પેપર છે એ 23 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકની. તો એની અંદર જે ટ્રેડ થિયરીના જે પ્રશ્ન પૂછેલા એ આ વિડીયોમાં આપણે લીધેલા છે. તો આજે 78 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે તમારી સીબીટી પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, સાધન શિફ્ટ કરતી વખતે પગ કચરી ન જાય તે માટે કયા પ્રકારની ટો કેપ્સનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ટીલ ટો કેપ્સ, બી પ્લાસ્ટિક ટો કેપ્સ, સી રબર ટો કેપ્સ અને ડી લેધર ટો કેપ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટીલ ટો કેપ્સ. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઇન્સ્ટ્રુમેન્ટ કેબિનેટ બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે? તો ઓપ્શન એ લાકડું એટલે કે વુડ, બી પ્લાસ્ટિક, સી સખત રબર એટલે કે હાર્ડ રબર અને ડી સીટ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સીટ મેટલ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વુડ રાસ્પ ફાઇલનો હેતુ શું છે? તો ઓપ્શન એ 90 અંશ ખૂણા, બી ધાતુઓ કાપવા, સી સપાટ ધાર સમાપ્ત કરવા એટલે કે ફિનિશિંગ ફ્લેટ એજ અને ડી પ્રારંભિક રફ કામ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રારંભિક રફ કામ માટે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટર 2N3055નું કાર્ય શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ લોડ કરંટ ઘટાડવા માટે, બી એરર એમ્પ્લીફાયર તરીકે કામ કરવા માટે, સી શોર્ટ સર્કિટ કરંટ સેન્સર તરીકે અને ડી ઉચ્ચ લોડ કરંટ સંભાળવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉચ્ચ લોડ કરંટ સંભાળવા માટે એટલે કે ટુ હેન્ડલ હાયર લોડ કરંટ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર IC 7912નું મહત્તમ લોડ કરંટ કેટલું છે? તો ઓપ્શન એ 1 એમ્પિયર, બી 1.5 એમ્પિયર, સી 2 એમ્પિયર અને ડી 0.55 એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2 એમ્પિયર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તાંબામાં વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટની વાહકતાની ટકાવારી કેટલી છે? તો ઓપ્શન એ 0.56, બી 0.67, સી 0.94 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.94 એટલે કે 94%. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વિદ્યુત જથ્થાને માપવા માટે વપરાતા સાધનનું નામ શું છે? તો ઓપ્શન એ મીટર, બી ટેસ્ટર, સી માઇક્રોમીટર અને ડી વર્નિયર કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વિદ્યુત જથ્થો માપવા માટે મીટરનું કયું ટર્મિનલ જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ ઇનપુટ ટર્મિનલ, બી આઉટપુટ ટર્મિનલ, સી મીટર મૂવમેન્ટ અને ડી પોઇન્ટર મિકેનિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનપુટ ટર્મિનલ. ત્યારબાદ નવમો પ્રશ્ન, PMMCનું મીટરનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ પેરેલલ મેગ્નેટ મૂવિંગ કોઇલ મીટર, બી પોઝિશન મેગ્નેટ મૂવિંગ કોઇલ મીટર, સી પ્રિન્સિપલ મેગ્નેટ મૂવિંગ કોઇલ મીટર અને ડી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ મીટર. ત્યારબાદ દસમો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન સિસ્ટમમાં UHF માટે કયા બેન્ડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બેન્ડ 4, બી બેન્ડ 6, સી બેન્ડ 9 અને ડી બેન્ડ 11. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બેન્ડ 9 એટલે કે બેન્ડ 9. ત્યારબાદ 11મો પ્રશ્ન, જોઈન્ટ સોલ્ડરિંગ માટે કયું પગલું મહત્વનું છે? તો ઓપ્શન એ જોઈન્ટને ગરમ કરવો, બી જોઈન્ટને ઠંડુ કરવો, સી જોઈન્ટને પેસ્ટ કરવો અને ડી જોઈન્ટની સફાઈ કરવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જોઈન્ટને ગરમ કરવો એટલે કે હીટિંગ ધ જોઈન્ટ. ત્યારબાદ 12મો પ્રશ્ન, જોઈન્ટ સોલ્ડરિંગ માટે કઈ બોન્ડિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઓઇલ એટલે કે તેલ, બી ફ્લક્સ, સી એસિડ અને ડી ગ્રીસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લક્સ. ત્યારબાદ 13મો પ્રશ્ન, મલ્ટીટર્ન પોટેન્શિયોમીટરનું નામ શું છે?
તો ઓપ્શન એ મલ્ટી ટર્ન ડ્યુઅલ પોર્ટ્સ, બી મલ્ટી ટર્ન ટ્રીમ પોર્ટ્સ, સી સિંગલ ટર્ન ટ્રીમ પોર્ટ્સ અને ડી સિંગલ ટર્ન ડ્યુઅલ પોર્ટ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મલ્ટી ટર્ન ટ્રીમ પોર્ટ્સ. ત્યારબાદ 14મો પ્રશ્ન, રેડિયો રિસીવરમાં વપરાતા ઇલેક્ટ્રોનિક્સ ઘટકનો હેતુ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીમોડ્યુલેટર, બી ટ્યુનિંગ સર્કિટ, સી ઓડિયો એમ્પ્લિફિકેશન અને ડી ઓટોમેટિક ગેઇન કંટ્રોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્યુનિંગ સર્કિટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, સંપૂર્ણ લોડની સ્થિતિ સાથે જેનો ડાયટ દ્વારા કરંટ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ 0 એટલે કે 0, બી ન્યૂનતમ એટલે કે મિનિમમ, સી મહત્તમ એટલે કે મેક્સિમમ અને ડી સ્થિર રહે છે એટલે કે રિમેન કોન્સ્ટન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મહત્તમ એટલે કે મેક્સિમમ. ત્યારબાદ 16મો પ્રશ્ન, મોટા લોડ કરંટ જરૂરિયાતો માટે કયા પ્રકારના રિપલ ફિલ્ટર સર્કિટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એલસી ફિલ્ટર, બી આરસી ફિલ્ટર, સી ઇન્ડક્ટર ઇનપુટ ફિલ્ટર અને ડી કેપેસિટર ઇનપુટ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેપેસિટર ઇનપુટ ફિલ્ટર. ત્યારબાદ 17મો પ્રશ્ન, સર્કિટ ડાયાગ્રામનું નામ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ બ્રિજ રેક્ટિફાયર, બી એમ્પ્લીફાયર સર્કિટ, સી રેગ્યુલેટર સર્કિટ અને ડી મોડ્યુલેટર સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્રિજ રેક્ટિફાયર. ત્યારબાદ 18મો પ્રશ્ન, કોઈ લોડની સ્થિતિ હેઠળ જેનો ડાયટ દ્વારા કરંટ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ 0 એટલે કે 0, બી ન્યૂનતમ એટલે કે મિનિમમ, સી મહત્તમ એટલે કે મેક્સિમમ અને ડી સ્થિર રહે છે એટલે કે રિમેન કોન્સ્ટન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ન્યૂનતમ એટલે કે મિનિમમ. ત્યારબાદ 19મો પ્રશ્ન, એસએમપીએસ દ્વારા કમ્પ્યુટર મધરબોર્ડને કયા સિગ્નલ મોકલવામાં આવે છે? તો ઓપ્શન એ ડિવાઇસ સિગ્નલ, બી પેરિફેરલ સિગ્નલ, સી પ્રોસેસર સિગ્નલ અને ડી પાવર ગુડ સિગ્નલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાવર ગુડ સિગ્નલ. ત્યારબાદ 20મો પ્રશ્ન, માઇક્રોપ્રોસેસરમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ બ્લોકનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલ બ્લોકનું નામ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એએલયુ, બી મેમરી, સી એક્યુમ્યુલેટર અને ડી પ્રોગ્રામ કાઉન્ટર. નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્યુમ્યુલેટર. ત્યારબાદ 21મો પ્રશ્ન, એમ્પ્લીફાયર રૂપરેખાનો પ્રકાર શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કોમન બેઝ, બી કોમન એમિટર, સી કોમન કલેક્ટર અને ડી પેરાફેસ એમ્પ્લીફાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોમન કલેક્ટર. ત્યારબાદ 22મો પ્રશ્ન, TO5 ટ્રાન્ઝિસ્ટર પેક ડાયાગ્રામમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ઇલેક્ટ્રોડ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બેઝ, બી સ્ક્રીન, સી એમિટર અને ડી કલેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એમિટર. ત્યારબાદ 23મો પ્રશ્ન, કોમન કલેક્ટર એમ્પ્લીફાયરનો કરંટનો લાભ શું છે? તો ઓપ્શન એ નીચું એટલે કે લો, બી ઉચ્ચ એટલે કે હાઈ, સી મધ્યમ એટલે કે મીડિયમ અને ડી ખૂબ જ ઉચ્ચ એટલે કે વેરી હાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ખૂબ જ ઉચ્ચ એટલે કે વેરી હાઈ. ત્યારબાદ 24મો પ્રશ્ન, કોમન બેઝ એમ્પ્લીફાયરનો કરંટનો લાભ શું છે? તો ઓપ્શન એ એકતા એટલે કે યુનિટી, બી અનંત એટલે કે ઇન્ફિનિટી, સી એક કરતાં વધારે એટલે કે ગ્રેટર દેન 1 અને ડી એકથી ઓછું એટલે કે લેસ દેન 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એકથી ઓછું એટલે કે લેસ દેન 1. ત્યારબાદ 25મો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટર BC 147 માટે મહત્તમ ઉત્સર્જક એટલે કે એ મીટર બેઝ વોલ્ટેજ VB મહત્તમ શું છે? તો ઓપ્શન એ 4 વોલ્ટેજ, બી 5 વોલ્ટેજ, સી 6 વોલ્ટેજ અને ડી 8 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 6 વોલ્ટેજ. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઇન્ટિગ્રેટેડ સર્કિટની મર્યાદા શું છે? તો ઓપ્શન એ વધેલી વિશ્વસનીયતા, બી વધારે સુગમતા, સી મોટા મૂલ્યના કેપેસિટર રેઝિસ્ટર ફેબ્રિકેટ કરી શકાતા નથી અને ડી વધુ કરંટ વહે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મોટા મૂલ્યના કેપેસિટર્સ રેઝિસ્ટર ફેબ્રિકેટ કરી શકાતા નથી એટલે કે લાર્જ વેલ્યુ કેપેસિટર રેઝિસ્ટર કેન નોટ બી ફેબ્રિકેટેડ. ત્યારબાદ 27મો પ્રશ્ન, 555 IC માટે મહત્તમ પાવર ડેસિપેશન શું છે? તો ઓપ્શન એ 500 મેગાવોટ નીચે, બી બરાબર 300 મેગાવોટ, સી લગભગ 600 મેગાવોટ અને ડી 800 મેગાવોટથી ઉપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લગભગ 600 મેગાવોટ એટલે કે એરાઉન્ડ 600 મેગાવોટ. ત્યારબાદ 28મો પ્રશ્ન, એડી કન્વર્ટરની ગુણવત્તાની કામગીરી નક્કી કરવા માટેનું મુખ્ય પરિબળ કયું છે? તો ઓપ્શન એ ચોકસાઈની ડિગ્રી, બી વપરાયેલ બિટ્સની સંખ્યા, સી ઝડપ અને રેખીયતા અને ડી દ્વિસંગી વજન માટે પ્રમાણસર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઝડપ અને રેખીયતા એટલે કે સ્પીડ એન્ડ લિનિયારિટી.
ત્યારબાદ 29મો પ્રશ્ન, કયા પ્રકારની સર્કિટનો ઉપયોગ થાય છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ હાર્ટલી ઓસિલેટર, બી કોલપિટ ઓસિલેટર, સી ક્રિસ્ટલ ઓસિલેટર અને ડી આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. ત્યારબાદ 30મો પ્રશ્ન, ક્લિપિંગ સર્કિટ માટે જરૂરી મૂળભૂત ઘટકો શું છે? તો ઓપ્શન એ ડાયોડ અને રેઝિસ્ટર, બી ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ, સી ડાયોડ અને કેપેસિટર અને ડી કેપેસિટર અને રેઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયોડ અને રેઝિસ્ટર. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એટલે કે ઉપકરણના સિમ્બોલનું નામ શું છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યો છે અને ઓપ્શન એ યુજેટી, બી એફઈટી, સી ડાયક અને ડી ટ્રાયક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુજેટી. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયો ગેટ જીએફઈટીમાં બાયસ છે? તો ઓપ્શન એ એસી સપ્લાય ફંક્શન, બી ફોરવર્ડ બાયસ, સી રિવર્સ બાયસ અને ડી ડ્યુઅલ બાયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિવર્સ બાયસ. ત્યારબાદ 33મો પ્રશ્ન, પીએન જંકશનના કેટલા લેયરો એટલે કે સ્તરો એસસીઆર બનાવટમાં વપરાય છે? તો ઓપ્શન એ 2 લેયર 2 જંકશન, બી 4 લેયર 3 જંકશન, સી 3 લેયર 3 જંકશન અને ડી 3 લેયર 4 જંકશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 4 લેયર 3 જંકશન. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક્સ ઘટકના સિમ્બોલનું નામ શું છે? તો અહીંયા સિમ્બોલ આપ્યું છે અને ઓપ્શન એ એન ચેનલ ડિપ્લિશન પ્રકાર મોસ્ફિટ, બી પી ચેનલ ડિપ્લિશન પ્રકાર મોસ્ફિટ, સી એન ચેનલ એન્હાન્સમેન્ટ પ્રકાર મોસ્ફિટ અને ડી પી ચેનલ એન્હાન્સમેન્ટ પ્રકાર મોસ્ફિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન ચેનલ એન્હાન્સમેન્ટ પ્રકાર મોસ્ફિટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટર બીપી એક્સ 81નો પ્રકાર શું છે? તો ઓપ્શન એ યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર, બી એનપીએન ફોટો ટ્રાન્ઝિસ્ટર, સી પીએનપી ફોટો ટ્રાન્ઝિસ્ટર અને ડી ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્ઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એનપીએન ફોટો ટ્રાન્ઝિસ્ટર. ત્યારબાદ 36મો પ્રશ્ન, સિંગલ કલર એલઈડી માટે લઘુત્તમ ફોરવર્ડ કરંટ શું છે? તો ઓપ્શન એ 5 મિલી એમ્પિયર, બી 10 મિલી એમ્પિયર, સી 20 મિલી એમ્પિયર અને ડી 30 મિલી એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 20 મિલી એમ્પિયર. ત્યારબાદ 37મો પ્રશ્ન, લાલ રંગ એલઈડીનું લાક્ષણિક ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ શું છે? તો ઓપ્શન એ 1.8 વોલ્ટેજ, બી 2 વોલ્ટેજ, સી 2.1 વોલ્ટેજ અને ડી 2.2 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1.8 વોલ્ટેજ. ત્યારબાદ 38મો પ્રશ્ન, એલઈડી ડિસ્પ્લે ચલાવવા માટે વપરાતા 7447 બીસીડીથી 7 સેગમેન્ટમાં કેટલા ઇનપુટ ઉપલબ્ધ છે? તો ઓપ્શન એ 1 એટલે કે 1, બી 4 એટલે કે 4, સી 7 એટલે કે 7 અને ડી 8 એટલે કે 8. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 4 એટલે કે 4. ત્યારબાદ 39મો પ્રશ્ન, પ્રમાણભૂત ટીટીએલ ચિપનો પ્રોપોગેશન ડિલે એટલે કે વિલંબ શું છે? તો ઓપ્શન એ 5 ns, બી 8 ns, સી 10 ns અને ડી 12 ns. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 10 ns. ત્યારબાદ 40મો પ્રશ્ન, ફ્લિપ ફ્લોપનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ તે ઉર્જાનો સંગ્રહ કરે છે, બી તે વોલ્ટેજ સ્ટોર કરે છે, સી તે કરંટ સંગ્રહ કરે છે અને ડી તે દ્વિસંગી માહિતીનો સંગ્રહ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તે દ્વિસંગી માહિતીનો સંગ્રહ કરે છે એટલે કે ઇટ સ્ટોર બાઇનરી ઇન્ફોર્મેશન. ત્યારબાદ 41મો પ્રશ્ન, ફરજિયાત સંકેતોનો આકાર શું છે? તો ઓપ્શન એ ચોરસ એટલે કે સ્ક્વેર, બી વર્તુળાકાર એટલે કે સર્ક્યુલર, સી ત્રિકોણાકાર એટલે કે ટ્રાયંગ્યુલર અને ડી લંબચોરસ એટલે કે રેક્ટેન્ગ્યુલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્તુળાકાર એટલે કે સર્ક્યુલર. ત્યારબાદ 42મો પ્રશ્ન, વોલ્ટેજ રેગ્યુલેટર ICLM 317Lનું કરંટ રેટિંગ શું છે? તો ઓપ્શન એ 0.1 એમ્પિયર, બી 0.2 એમ્પિયર, સી 0.3 એમ્પિયર અને ડી 0.4 એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.1 એમ્પિયર. ત્યારબાદ 43મો પ્રશ્ન, 2 કિલો ઓહ્મ રેઝિસ્ટર દ્વારા કરંટનો પ્રવાહ નક્કી કરો. તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ 5 મિલી એમ્પિયર, બી 6 મિલી એમ્પિયર, સી 7 મિલી એમ્પિયર અને ડી 8 મિલી એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 6 મિલી એમ્પિયર. ત્યારબાદ 44મો પ્રશ્ન, નિયંત્રિત આઉટપુટ વોલ્ટેજ કેટલું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ 6 વોલ્ટ, બી 12 વોલ્ટ, સી 18 વોલ્ટ અને ડી 22 વોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 12 વોલ્ટ. ત્યારબાદ 45મો પ્રશ્ન, સીપીયુ સાથે પ્લગ અને પ્લે પેરિફેરલ ડિવાઇસને જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ યુએસબી પોર્ટ,
બી આરજે 45 પોર્ટ, સી કોમ 1 પોર્ટ અને ડી કોમ 2 પોર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુએસબી પોર્ટ. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટર કોડ નંબર બીસી 107માં દર્શાવેલ પ્રથમ અક્ષરનો અર્થ શું છે? તો ઓપ્શન એ જર્મનિયમ મટીરિયલ વપરાયેલ છે, બી સિલિકોન મટીરિયલ વપરાયેલ છે, સી એન્ટિનોમી મટીરિયલ વપરાયેલ છે અને ડી ઇન્ડિયમ મટીરિયલ વપરાયેલ છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિકોન મટીરિયલ વપરાયેલ છે, એટલે કે સિલિકોન મટીરિયલ યુઝ. ત્યારબાદ 47મો પ્રશ્ન, આઈસી 555 ટાઈમર સર્કિટના પિન નંબર 2નું કાર્ય શું છે? તો ઓપ્શન એ પ્લસ VCC, બી ટ્રિગર, સી ગ્રાઉન્ડ અને ડી ફરીથી સેટ કરવું એટલે કે રીસેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રિગર. ત્યારબાદ 48મો પ્રશ્ન, સર્કિટ ડાયાગ્રામનું નામ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ અસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર, બી આરસી ક્લેપ એમ્પ્લીફાયર, સી વેન બ્રિજ ઓસિલેટર અને ડી ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર. ત્યારબાદ 49મો પ્રશ્ન, મોસ્ફિટનો પ્રકાર શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડિપ્લીશન પ્રકાર મોસ્ફિટ, બી ઇન્સ્યુલેટેડ ગેટ એફઈટી, સી એન ચેનલ એન્હાન્સમેન્ટ પ્રકાર મોસ્ફિટ અને ડી પી ચેનલ એન્હાન્સમેન્ટ પ્રકાર મોસ્ફિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન ચેનલ એન્હાન્સમેન્ટ પ્રકાર મોસ્ફિટ. ત્યારબાદ 50મો પ્રશ્ન, સૌથી પ્રમાણભૂત TTL IC યોગ્ય રીતે ચલાવવા માટે જરૂરી વીજ પુરવઠો શું છે? તો ઓપ્શન એ પ્લસ 1.5 વોલ્ટેજથી પ્લસ 2.5 વોલ્ટેજ, બી માઇનસ 1.5 વોલ્ટેજથી માઇનસ 2.5 વોલ્ટેજ, સી પ્લસ 4.75 વોલ્ટેજથી પ્લસ 5.25 વોલ્ટેજ અને ડી પ્લસ 7.5 વોલ્ટેજથી 12 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લસ 4.75 વોલ્ટેજથી પ્લસ 5.25 વોલ્ટેજ. ત્યારબાદ 51મો પ્રશ્ન, આગને ઓલવવા માટે ફીણની સાથે બ્લેન્કેટિંગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કુલિંગ, બી સ્ટાર્વિંગ, સી સ્મૂધરિંગ અને ડી હીટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્મૂધરિંગ. ત્યારબાદ 52મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રીલ મશીનમાં વપરાતા ડ્રીલ બીટનું મહત્તમ સાઇઝ કેટલી છે? તો ઓપ્શન એ 0.35 mm, બી 1.5 mm, સી 3.5 mm અને ડી 6.5 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 6.5 mm. ત્યારબાદ 53મો પ્રશ્ન, 3 ટર્મિનલ નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી કયું છે? તો ઓપ્શન એ LM320, બી LM340, સી આઈસી 7905 અને ડી આઈસી 7812. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઈસી 7905. ત્યારબાદ 54મો પ્રશ્ન, એસી સર્કિટમાં રેઝિસ્ટર ઇન્ડક્ટરમાં વપરાતા ત્રિકોણનું નામ શું છે? તો અહીંયા ત્રિકોણની આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાવર ત્રિકોણ એટલે કે પાવર ટ્રાયંગલ, બી વોલ્ટેજ ત્રિકોણ, સી કરંટ ત્રિકોણ અને ડી ઇમ્પેડન્સ એટલે કે અવબાધ ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇમ્પેડન્સ ત્રિકોણ. ત્યારબાદ 55મો પ્રશ્ન, કઈ સર્કિટ રિપલ વેવફોર્મનું ઉત્પન્ન કરે છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એમ્પ્લીફાયર સર્કિટ, બી રેગ્યુલેટર સર્કિટ, સી ઓસિલેટર સર્કિટ અને ડી ફિલ્ટર સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલ્ટર સર્કિટ. ત્યારબાદ 56મો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનું કયું કોન્ફિગ્યુરેશન સામાન્ય રીતે વધારે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વપરાય છે? તો ઓપ્શન એ કોમન બેઝ કોન્ફિગ્યુરેશન, બી કોમન એમીટર કોન્ફિગ્યુરેશન, સી કોમન કલેક્ટર કોન્ફિગ્યુરેશન અને ડી કોમન ડ્રેઇન એમ્પ્લીફાયર કોન્ફિગ્યુરેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોમન એમીટર કોન્ફિગ્યુરેશન. ત્યારબાદ 57મો પ્રશ્ન, યુજીટી લાક્ષણિકતાવાળા કર્વ પર એક્સ તરીકે ચિહ્નિત ક્ષેત્રનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સંતૃપ્ત ક્ષેત્ર એટલે કે સેચ્યુરેશન રિજિયન, બી પીક કરંટ ક્ષેત્ર, સી વેલી કરંટ ક્ષેત્ર અને ડી નકારાત્મક અવરોધ ક્ષેત્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નકારાત્મક અવરોધ ક્ષેત્ર એટલે કે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન. ત્યારબાદ 58મો પ્રશ્ન, ઉચ્ચ એન જરૂરિયાતો માટે LDR બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કેડમિયમ સલ્ફાઇડ, બી લીડ સેલેનાઇડ, સી ઝિંક સલ્ફાઇડ અને ડી કોપર સલ્ફાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લીડ સેલેનાઇડ. ત્યારબાદ 59મો પ્રશ્ન, દ્વિસંગી સંખ્યા એટલે કે બાઇનરી નંબર 0101 માટે દશાંશ સંખ્યા એટલે કે ડેસિમલ નંબર શું છે? તો ઓપ્શન એ 4, બી 5, સી 6 અને ડી 7. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 5 એટલે કે 5. ત્યારબાદ 60મો પ્રશ્ન,
કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોકની સારવાર માટે કયા પગલાંને અનુસરવામાં આવે છે? તો ઓપ્શન એ પાણી આપો, બી પીડિતને ઠંડા રાખો, સી પીડિતને કોટથી ઢાંકી દો અને ડી પીડિતને વેન્ટિલેટેડ જગ્યાએ ખસેડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પીડિતને કોટથી ઢાંકી દો, એટલે કે કવર ધ વેક્ટિમ વિથ એ કોટ. ત્યારબાદ 61મો પ્રશ્ન, કયા આઈસી પેકેજમાં 100 થી 1000 ટ્રાન્ઝિસ્ટર હોય છે? તો ઓપ્શન એ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બી સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, સી મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન અને ડી વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ત્યારબાદ 62મો પ્રશ્ન, પેનલ મીટરમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ પ્રતીકનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ મૂવિંગ કોઇલ મીટર, બી મૂવિંગ આયન મીટર, સી હોટ વાયર સાધન અને ડી રેક્ટિફાયર સાથે મૂવિંગ કોઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મૂવિંગ આયન મીટર. ત્યારબાદ 63મો પ્રશ્ન, રેઝિસ્ટરના પ્રકારનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાર્બન પ્રકાર વેરિયેબલ, બી સ્થિર લો વોલ્ટેજ પ્રકાર, સી ઉચ્ચ વોલ્ટેજ ફિક્સ પ્રકાર અને ડી વેરિયેબલ વાયર વાઉન્ડ પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કાર્બન પ્રકાર વેરિયેબલ. ત્યારબાદ 64મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરનો પ્રકાર શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આઇસોલેશન ટ્રાન્સફોર્મર, બી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, સી લો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર અને ડી હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર. ત્યારબાદ 65મો પ્રશ્ન, જેનર ડાયટમાં કયું પરિમાણ સતત જાળવવામાં આવે છે? તો ઓપ્શન એ પાવર, બી કરંટ, સી વોલ્ટેજ અને ડી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વોલ્ટેજ. ત્યારબાદ 66મો પ્રશ્ન, જેનર ડાયોડ ક્યારે રિવર્સ બાયસમાં વહન કરવાનું શરૂ કરે છે? તો ઓપ્શન એ જ્યારે બાયસ વોલ્ટેજ 0.7 વોલ્ટેજ સુધી પહોંચે છે, બી બેરિયર વોલ્ટેજ રદ થયા પછી, સી જેનરમાં વોલ્ટેજ 0.3 વોલ્ટેજ સુધી પહોંચતા અને ડી તેનો એક્રોસ વોલ્ટેજ જેનર વોલ્ટેજ સુધી પહોંચતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તેનો એક્રોસ વોલ્ટેજ જેનર વોલ્ટેજ સુધી પહોંચતા. ત્યારબાદ 67મો પ્રશ્ન, બતાવેલ T0 બાર ટ્રાન્ઝિસ્ટર પેક ડાયાગ્રામમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ઇલેક્ટ્રોડ કયું છે? તો ઓપ્શન એ કલેક્ટર, બી એમીટર, સી સ્ક્રીન અને ડી બેઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કલેક્ટર. ત્યારબાદ 68મો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટમાં કપલિંગની કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ આરસી કપલ ટ્રાન્સફર કપલ, બી ટ્રાન્સફર કપલ એમ્પ્લીફાયર, સી ડાયરેક્ટ અને આરસી કપલ એમ્પ્લીફાયર અને ડી આરસી અને એલસી કપલ એમ્પ્લીફાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડાયરેક્ટ અને આરસી કપલ એમ્પ્લીફાયર. ત્યારબાદ 69મો પ્રશ્ન, સ્મિથ ટ્રિગર સર્કિટનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ વોલ્ટેજ રેગ્યુલેટર, બી એસી થી ડીસી કન્વર્ટર, સી સિગ્નલ પ્રોસેસર અને ડી ઇલેક્ટ્રોનિક થર્મોસ્ટેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સિગ્નલ પ્રોસેસર. ત્યારબાદ 70મો પ્રશ્ન, સર્કિટમાં કેપેસિટર C1 અને C2 નું નામ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ હાઈ ફ્રીક્વન્સી કેપેસિટર, બી સો ટૂથ કેપેસિટર, સી કેપેસિટર કોમ્યુલેટિંગ અને ડી ઇન્ટરનલ ઇલેક્ટ્રોડ કેપેસિટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કેપેસિટર કોમ્યુલેટિંગ. ત્યારબાદ 71મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક સિમ્બોલનું નામ શું છે? તો અહીંયા સિમ્બોલ આપી છે અને ઓપ્શન એ સિલિકોન કંટ્રોલેડ રેક્ટિફાયર, બી FET N ચેનલ, સી FET P ચેનલ અને ડી UNI જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, FET N ચેનલ. ત્યારબાદ 72મો પ્રશ્ન, BFW 10 માટે મહત્તમ ડ્રેન સ્ત્રોત વોલ્ટેજ VDS શું છે? તો ઓપ્શન એ 20 વોલ્ટેજ, બી 30 વોલ્ટેજ, સી 40 વોલ્ટેજ અને ડી 50 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 30 વોલ્ટેજ. ત્યારબાદ 73મો પ્રશ્ન, ચેતવણી સાઇન બોર્ડનો આકાર શું છે? તો ઓપ્શન એ ચોરસ આકાર, બી ગોળાકાર આકાર, સી ત્રિકોણાકાર આકાર અને ડી ષષ્કોણ આકાર એટલે કે હેક્ઝાગોનલ શેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ત્રિકોણાકાર આકાર એટલે કે ટ્રાયંગ્યુલર શેપ. ત્યારબાદ 74મો પ્રશ્ન, સ્મિથ ટ્રિગર સર્કિટમાં કયા પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે? તો ઓપ્શન એ સાઇન તરંગ, બી ચોરસ તરંગ, સી સોટૂથ તરંગ અને ડી ત્રિકોણાકાર તરંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ચોરસ તરંગ એટલે કે સ્કેર વેવ. ત્યારબાદ 75મો પ્રશ્ન, રેઝિસ્ટર R2 પર વોલ્ટેજ V2 ડ્રોપ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ V2 બરાબર 20 વોલ્ટેજ, બી V2 બરાબર 40 વોલ્ટેજ, સી V2 બરાબર 60 વોલ્ટેજ અને ડી V2 બરાબર 80 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, V2 બરાબર 60 વોલ્ટેજ. ત્યારબાદ 76મો પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટરની કઈ વિશેષતાઓ બતાવેલ VB વિરુદ્ધ IB સાથે પ્લોટ કરેલ વળાંક આપે છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ જર્મેનિયમ ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતાઓ,
બી જર્મેનિયમ ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતાઓ, સી સિલિકોન ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતાઓ અને ડી સિલિકોન ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતાઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સિલિકોન ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતાઓ, એટલે કે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક ઓફ સિલિકોન ટ્રાન્ઝિસ્ટર. ત્યારબાદ 77મો પ્રશ્ન, કયા પ્રકારનું મોસ્ફેટ બાંધકામ સૂચવવામાં આવેલ છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આઈજીબીટી, બી ડ્યુઅલ ગેટ મોસ્ફેટ, સી ડિપ્લેશન પ્રકાર મોસ્ફેટ અને ડી એન્હાન્સમેન્ટ પ્રકાર મોસ્ફેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડ્યુઅલ ગેટ મોસ્ફેટ. ત્યારબાદ 78મો પ્રશ્ન, ડેટા ટ્રાન્સમિશનમાં DMUX કાર્ય માટે કઈ આઈસીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આઈસી 7483, બી આઈસી 7486, સી 74LS138 અને ડી 74LS151. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 74LS138. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.